પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચાનો વિરોધ પ્રદર્શન એઆઈ સમિટ મુદ્દે રાહુલ ગાંધીની ટિપ્પણીથી રોષ પાટણમાં ભાજપ યુવા મોરચા દ્વારા પૂતળા દહન દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં ભારત દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના સ્વીકાર અને દેશ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી કથિત ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહી કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં આજે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરો અને મહિલા પાંખના સભ્યો એકત્રિત થયા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે ઘટના સ્થળે હાજર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાર્યકરો પાસેથી સળગતું પૂતળું છીનવી લીધું હતું. આ વિરોધ પ્રદર્શન અંગે પાટણ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ મિલન પટેલે જણાવ્યું હતું કે જ્યારે ભારત વિશ્વ સ્તરે એઆઈ જેવી અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની છબી ખરડવાનું કામ કરી રહ્યા છે. ભારતની આ પ્રગતિને હાસ્યાસ્પદ ગણાવી તેમણે કરોડો ભારતીયોનું અપમાન કર્યું છે, જે ભાજપ યુવા મોરચા ક્યારે સહન નહીં કરે. નોંધનીય છે કે દિલ્હીમાં યોજાયેલી આ સમિટમાં વિશ્વના અનેક દેશોએ ભાગ લીધો હતો. ભારતે જ્યારે આ ટેકનોલોજીને હકારાત્મક રીતે સ્વીકારી છે ત્યારે વિપક્ષના નિવેદનોને ભાજપ દ્વારા રાષ્ટ્રવિરોધી માનસિકતા ગણવામાં આવી રહી છે. કાર્યકરોનો સૂત્રોચ્ચાર અને પોલીસ સાથેની ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રિપોર્ટ બાય ઇકબાલ શાહ, આજ કા ભારતના દેશના યશસ્વી વડાપ્રધાન એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજ રોજ એઆઈ સમિટ દુનિયાભરમાંથી આપણા 200 દેશના આગેવાનો આપણા ભારતના મંડપમની અંદર આવ્યા હતા. એ પ્રસંગે દેશ વિરોધી તત્વો પૂરી સમિટનો વિરોધ કરીને દુનિયાની અંદર ભારતનું નામ કઈ રીતે ખરાબ થાય, જેમની માનસિકતા જ પહેલેથી દેશ વિરોધી છે, એવા લોકો આજે વિરોધ કરી અર્ધનગ્ન હાલતમાં મંડપમાં ઘૂસ્યા હતા. એ સંદર્ભે પાટણ જિલ્લા તરફથી આજે રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ